દ્વારકાના સલાયા બંદર વિસ્તારમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સલાયાથી ગોઈંજ, બારા અને ચુડેશ્વરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો। રસ્તો બંધ થતા લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। દેવભૂમિ દ્વારકામાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સલાયા બંદર વિસ્તારમાં કોઝવે પાણી થઈ ગયો છે અને આ કોઝવે પરથી અવરજવર ન કરવા માટેની પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સલાયાથી ગોઈંજ, બારા અને ચુડેશ્વરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સંવાદદાતા ખુશાલ ફોન લાઈન પર જોડાયેલા છે। ખુશાલ, દ્વારકાના સલાયા બંદર વિસ્તારમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કોઝવે પરથી લોકોને અવરજવર ન કરવા માટેની અપીલ। જી સોનલ, જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ અવિરત પડી રહ્યો છે ત્યારે ખંભાળિયા નજીક આવેલ સલાયામાં વરસાદ પડતા ચુડેશ્વર, ગોઈંજ, બારા જતા કોઝવે પર પાણી ફરતા તંત્રએ અપીલ કરી છે કે કોઈ પણ લોકોએ અવરજવર ન કરવું અને તંત્ર દ્વારા એ પણ અપીલ કરવામાં આવી છે કે મુસાફરી ટાળવી અને જરૂર વગર ઘરની બહાર પણ ન નીકળવું તેવી પણ અપીલ કરવામાં આવી છે। જી આભાર તમામ વિગતો માટે।